તો કેબિનેટની બેઠકમાં વાઇબ્રન્ટ ગુજરાતને લઈને પણ ચર્ચા થઈ। 10 જાન્યુઆરીથી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મળવાની છે। રિજનલ વાઇબ્રન્ટ સમિટ અંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રિવ્યુ કર્યું। ઘણી જાહેરાતની અમલવારી માટે વિલંબ થાય છે તેવું નિવેદન જીતુભાઈ વાઘાણીએ આપ્યું છે અને જાણકારી છે કે સીએમએ જાહેર નિર્ણયની અમલવારી જલ્દી થાય તે અંગે સૂચનાઓ આપી છે। વિભાગો વચ્ચે સંકલનની પણ સૂચના સીએમ દ્વારા આપવામાં આવી છે તેવું નિવેદન જીતુભાઈ વાઘાણીએ આપ્યું। ગુજરાત રિજિયોનલ સમિટનો પણ રિવ્યુ કરવામાં આવ્યો છે। 10 જાન્યુઆરીથી રાજકોટ ખાતે આ તમામ વ્યવસ્થાઓ બની રહી છે। ખાસ મુખ્યમંત્રીશ્રીએ આજે સૂચના આપી છે। આપના પણ ધ્યાનમાં છે કે અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ નિર્ણયો અને જાહેરાતો થાય છે, પણ એ જાહેરાતો અને નિર્ણયો પછી ઇમ્પ્લિમેશનમાં કોઈ ને કોઈ વહીવટી કારણોસર અથવા કોઈ નીતિ નિયમમાં એ થોડી વાર લાગતી હોય છે। ઘણા કિસ્સામાં ખૂબ મોડું પણ થાય છે। રાજ્યની જનતાને એનો લાભ મળતો હોતો નથી। એટલે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે લાભ જન સુધી પહોંચે એના માટે આયોજનબદ્ધ અમલીકરણ, જાહેરાત થાય, નિર્ણય થાય અને પ્લાનિંગ સાથે એનું અમલીકરણ થાય, એમના માટે સીએસને સૂચના આપી છે કે તમામ વિભાગને જાણ કરે અને જે જાહેરાતો થઈ છે, જે નિર્ણયો થયા છે, એ નિર્ણયોનું ઇમ્પ્લિમેશન પણ તરત કરવામાં આવે